નમસ્કાર દર્શક મિત્રો, જી ટીવી ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈશું સમાચાર વિગતવાર। પોલીસની ટીમ રાંદેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હોય ત્યારે મિલકત સંબંધિત ગુનામાં આરોપીને શોધવાની કામગીરી ચાલતી હતી। 2024 સપ્ટેમ્બર મહિનામાં થયેલી ચેઇન સ્નેચિંગની ઘટના હજી સુધી ઉકેલાઈ નહોતી। આરોપી નાગાબાવા બની સોનાની ચેઇન સ્નેચિંગ કરી ફરાર હોય ત્યારે પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે ગુનામાં સંડોવાયેલો એક આરોપી હાલ ગાંધીનગર જિલ્લાના દહેગામ પોલીસ સ્ટેશનના ડબલ મર્ડર કેસમાં અમદાવાદની જ સાબરમતી જેલમાં બંધ છે। આરોપીના ફોટા મેળવ્યા, સોશિયલ મીડિયામાં વાયરલ થયેલી ઇન્સ્ટાગ્રામ રીલ્સ બતાવીને ફરિયાદીની ઓળખ કરાઈ। પોલીસે કોર્ટમાંથી ટ્રાન્સફર વોરંટ લઈને જેલમાંથી કબજો પણ લીધો અને કોર્ટમાં રજૂ કર્યો અને 2 દિવસ રિમાન્ડ પર છે। આરોપીનું નામ વનરાજનાથ ઉર્ફે બગનાથ ઉર્ફે વન્યો છે અને તેનું વતન દહેગામ તાલુકાના ગણેશપુરાના મદારીનગરમાં છે। તપાસમાં જાણવા મળ્યું કે આ વનરાજ વિરુદ્ધ રાજ્યભરમાં કુલ 23 જેટલા ગુનાઓ નોંધાયા છે। ગાંધીનગર, ભરૂચ, અમદાવાદ, સુરેન્દ્રનગર, મહેસાણા, વડોદરા, સાબરકાંઠા, ખેડા જિલ્લાઓમાં ચોરી, છેતરપિંડી, હુમલા અને દહેજની કલમો હેઠળ પણ ગુના છે। સંડોવાયેલો આરોપી હાલ ગાંધીનગર જિલ્લાના દહેગામ પોલીસ સ્ટેશનના ડબલ મર્ડર કેસમાં સાબરમતી જેલમાં બંદી હોય આ પહેલા ગુનાની ધરપકડ સાથે સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી ઇન્સ્ટાગ્રામ રીલ્સ પણ એકઠી કરીને ફરિયાદીનો આરોપીનો ફોટો અને સોશિયલ મીડિયા પર મળેલી રીલ્સ બતાવાઈ હતી। ફરિયાદીએ આરોપીને સ્પષ્ટ ઓળખ્યો હોય અને ઓળખને આધારે જ રાંદેર પોલીસે કોર્ટમાંથી ટ્રાન્સફર વોરંટ મેળવ્યું છે।